નમસ્કાર. ચાલો શરૂ કરીએ. અહીં અમારું કામ છે જટિલ વિષયોને એકદમ સરળ અને સ્પષ્ટ રીતે સમજાવવાનું, જેથી મુદ્દાની વાત સીધી સમજી શકાય. આજે આપણે ગુજરાતની 4 એવી વાર્તાઓ જોઈશું જે પહેલી નજરે એકદમ અલગ લાગે. એક માઇક્રોચિપ, દરિયાની અંદર ઉગતું ઘાસ, એક વેક્સિન અને ચિત્તા. હવે સવાલ એ છે કે આ બધા વચ્ચે શું સંબંધ હોઈ શકે? ચાલો શોધીએ, કારણ કે આ બધી વાર્તાઓ મળીને પ્રગતિ અને સંરક્ષણ વચ્ચેના વૈશ્વિક સંતુલનની એક બહુ મોટી વાત કહે છે. તો ચાલો આપણી સફર શરૂ કરીએ દરિયાની ઊંડાઈથી. આપણે વાત કરીશું પૃથ્વીની એક એવી ઇકોસિસ્ટમની જે ખૂબ જ મહત્વપૂર્ણ છે, પણ મોટાભાગે આપણી નજર બહાર રહી જાય છે. દરિયાઈ ઘાસ. જુઓ, દરિયાઈ ઘાસના મેદાનો છે ને, એ સાંભળવામાં ભલે ગમે તેટલા વિશાળ લાગે, પણ હકીકતમાં એ સમુદ્રના તળિયાનો માત્ર 0.1% હિસ્સો જ રોકે છે. એકદમ નાનકડો ભાગ, ખરું ને? પણ અહીં જ તો આખી વાત છે. આટલું નાનો વિસ્તાર હોવા છતાં એનું કામ કેટલું મોટું છે જુઓ. આ દરિયાઈ ઘાસ સમુદ્ર દ્વારા શોષાતા કુલ કાર્બનનો 18% હિસ્સો પોતાની અંદર સંગ્રહ કરે છે. વિચાર તો કરો, સાચે જ એક નાનો પણ શક્તિશાળી કાર્બન સિંક. પણ આ અદ્ભુત ઇકોસિસ્ટમ અત્યારે એક મોટા સંકટમાંથી પસાર થઈ રહી છે. 1930ના દાયકાથી અત્યાર સુધીમાં આપણે લગભગ ત્રીજા ભાગનો દરિયાઈ ઘાસ ગુમાવી ચૂક્યા છીએ. અને આ ઘટાડો અટક્યો નથી. દર વર્ષે બીજા 7%નો નાશ થઈ રહ્યો છે. આ માત્ર પર્યાવરણ માટે ખતરો નથી, પણ દરિયાઈ જીવસૃષ્ટિ અને એના પર નિર્ભર લોકોના ભવિષ્ય પર પણ એક મોટો સવાલ છે. સારું, તો દરિયાની ઊંડાઈમાંથી હવે સીધી છલાંગ મારીએ ભવિષ્યની ટેકનોલોજી તરફ. હવે આપણે વાત કરીશું ગુજરાતમાં બની રહેલી એક ચિપ ફેક્ટરીની, જે આપણા કદ અને અસરના થીમને એકદમ નવા લેવલ પર લઈ જાય છે. ગુજરાતમાં એક બહુ મોટું ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ થયું છે. અમેરિકાની જાણીતી કંપની માઇક્રોન અહીં એક વર્લ્ડ ક્લાસ સેમિકન્ડક્ટર ફેસિલિટી બનાવી રહી છે. અને આ માત્ર ગુજરાત માટે જ નહીં, પણ ગ્લોબલ ટેક સપ્લાય ચેઇનમાં ભારતના વધતા કદ માટે પણ એક જબરદસ્ત મોટું પગલું છે. અને આ પ્રોજેક્ટની સ્પીડ તો જુઓ, ખરેખર અકલ્પનીય છે. જૂન 2023માં કરાર પર સહી થઈ, સપ્ટેમ્બર 2023માં તો કામ પણ શરૂ થઈ ગયું. અને તારીખ નોંધી લેજો, 3 માર્ચ 2026 સુધીમાં તો આ પ્લાન્ટ પૂરી રીતે ચાલુ પણ થઈ જશે. 3 વર્ષથી પણ ઓછા સમયમાં. આને કહેવાય ઝડપી પ્રગતિ. આટલો મોટો પ્રોજેક્ટ આટલી ઝડપથી કેવી રીતે શક્ય બન્યો? એની પાછળ છે એક મજબૂત ભાગીદારી. કુલ રોકાણમાં 50% કેન્દ્ર સરકારનો, 20% ગુજરાત સરકારનો અને બાકીના 30% માઇક્રોન અને અન્ય પ્રાઇવેટ સેક્ટરનો હિસ્સો છે. આ પ્રકારની જાહેર ખાનગી ભાગીદારી જ આવા મેગા પ્રોજેક્ટ્સને હકીકતમાં બદલી શકે છે. તો સવાલ એ છે કે આ ફેક્ટરીમાં બનશે શું? અહીં બનશે હાઈ-ટેક મેમરી ચિપ્સ, જે આપણી આખી ડિજિટલ દુનિયાને પાવર આપે છે. સાવ સરળ શબ્દોમાં કહીએ તો આપણા ફોન, લેપટોપ અને મોટા મોટા ડેટા સેન્ટર્સ, એ બધાનું મગજ અને યાદશક્તિ અહીં તૈયાર થશે. ટેકનોલોજીની વાત તો કરી, પણ હવે ચાલો એક એવા વિષય પર જઈએ જે સીધો લોકોના જીવન સાથે જોડાયેલો છે. આપણી ત્રીજી વાર્તા એક એવી જાહેર આરોગ્ય પહેલ વિશે છે જે ખરેખર આશાનું એક નવું કિરણ લઈને આવી છે. આ અભિયાન કેમ આટલું જરૂરી છે એ સમજવા માટે પહેલાં આપણે સમસ્યા કેટલી ગંભીર છે એ જાણવું પડશે. ભારતમાં સ્ત્રીઓમાં થતું સર્વાઇકલ કેન્સર બીજું સૌથી સામાન્ય કેન્સર છે, અને આંકડા ખરેખર ચોંકાવનારા છે. દર વર્ષે લગભગ 79,000 નવા કેસ સામે આવે છે. તો આનો ઉકેલ શું? રાજ્ય સરકારે એક ખૂબ જ સ્પષ્ટ અને અસરકારક પગલું ભર્યું છે. 5.5 લાખથી વધુ યુવાન દીકરીઓને ટાર્ગેટ કરીને એક મોટો અને તદ્દન મફત રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ એક જ રસી જે HPV વાયરસ સામે રક્ષણ આપે છે, તે ભવિષ્યમાં થનારા 99% કેસને રોકી શકે છે. આ અભિયાનની સૌથી મોટી ખૂબી છે એની દૂરદેશી, એટલે કે રોગ થયા પછી એની સારવાર કરવા કરતાં રોગને થતો જ અટકાવી દેવો. આ રસીકરણ ભવિષ્યમાં હજારો જિંદગીઓ બચાવશે અને એક આખી પેઢીના સ્વાસ્થ્યને સુરક્ષિત કરશે. અને હવે આપણી છેલ્લી વાર્તા માટે આપણે ફરીથી કુદરત તરફ પાછા વળીએ છીએ. આ વાર્તા છે ભૂતકાળની એક ભૂલ સુધારવાની અને ભવિષ્યને ફરીથી લખવાની.
એક એવા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની વાત જે એક શાનદાર પ્રજાતિને એની ધરતી પર પાછી લાવી રહ્યું છે જ્યાંથી એ લુપ્ત થઈ ગઈ હતી. તમને જાણીને કદાચ નવાઈ લાગશે, પણ 70 વર્ષ પહેલા ચિત્તાને ભારતમાં સત્તાવાર રીતે લુપ્ત જાહેર કરી દેવાયો હતો. છેલ્લે 1947માં 3 ચિત્તા જોવા મળ્યા હતા અને 1952માં તો જાહેરાત જ થઈ ગઈ કે હવે ભારતમાં એક પણ ચિત્તો નથી. પણ હવે એક મોટા આંતરરાષ્ટ્રીય પ્રયાસથી ચિત્તા ફરી પાછા ફરી રહ્યા છે. ચિત્તાની આ વાપસી એ કોઈ એક દેશનું કામ નથી, પણ એક આંતરરાષ્ટ્રીય સહયોગનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. જેમ તમે જોઈ શકો છો, નામીબિયા, દક્ષિણ આફ્રિકા અને બોત્સવાના આ 3 આફ્રિકન દેશોના સાથ સહકારથી આ અદ્ભુત પ્રાણીઓને ભારતમાં ફરીથી વસાવવામાં આવી રહ્યા છે. અને પરિણામ? નવા આવેલા ચિત્તાઓ અને સૌથી સારી વાત તો એ કે ભારતીય જમીન પર જન્મેલા બચ્ચાઓ સાથે આજે એમની કુલ વસ્તી 48 પર પહોંચી ગઈ છે. આ આંકડો આ પ્રોજેક્ટના ઉજ્જવળ ભવિષ્ય તરફ એક મોટો અને આશાસ્પદ સંકેત છે. આ 48માંથી 20 પુખ્ત છે અને 28 તો આપણા દેશમાં જન્મેલા બચ્ચા છે. તો વિચારો, દરિયાઈ ઘાસ, એક સેમિકન્ડક્ટર ચિપ, એક વેક્સિન અને ચિત્તા, આ બધી અલગ અલગ વાર્તાઓ મળીને આપણને એક બહુ જ મોટો અને ઊંડો સંદેશ આપે છે. અને એ સંદેશ એ છે કે સાચી પ્રગતિનો અર્થ માત્ર ભવિષ્યનું નિર્માણ કરવું જ નથી, પણ આપણા ભૂતકાળને સાચવવાનો અને વર્તમાનની રક્ષા કરવાનો પણ છે. ગુજરાતની આ જે 4 વાર્તાઓ આપણે જોઈ, એક તરફ ભવિષ્ય માટે ફેક્ટરીઓ બનાવવી, તો બીજી તરફ પર્યાવરણને બચાવવું, એક તરફ નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા કરવી, તો બીજી તરફ ગુમાવેલા કુદરતી વારસાને પાછો લાવવો. આ બધું શું બતાવે છે? એ એક વૈશ્વિક પડકારનું જ નાનકડું સ્વરૂપ છે, જેનો સામનો આજે આખી દુનિયા કરી રહી છે. તો આ બધું આપણને એક અંતિમ સવાલ પર લાવીને મૂકી દે છે. આપણો પોતાનો સમાજ, આપણો પ્રદેશ, પ્રગતિ અને સંરક્ષણ વચ્ચેના કયા સંતુલનને શોધવાનો પ્રયાસ કરી રહ્યો છે? આ વિશ્લેષણમાં જોડાવા બદલ આપ સૌનો આભાર.